હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે અત્યાર સુધી 1 થી 10 ભાગ જોયા, જેમાં સ્વાધ્યાય 6.3 સુધી આપણે પૂર્ણ કર્યું છે. આજે ભાગ નંબર 11માં આપણે આગળ વધવાનું છે. આજનો આપણો મુદ્દો એ છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. જો અત્યાર સુધી આપણે જે વર્ગમૂળ શોધતા હતા ને એ એક રીત હતી અવિભાજ્ય અવયવીકરણની રીત. અત્યાર સુધી આપણે જે રીત શીખ્યા એ રીત હતી અવિભાજ્ય અવયવીકરણની રીત. તો તરત તમને એવો પ્રશ્ન થાય, શું સાહેબ વર્ગમૂળ શોધવાની કઈ બીજી રીત આવે? હા, આવે. અને એ રીતનું નામ છે ભાગાકારની રીત. વર્ગમૂળ શોધવાની બીજી રીત એટલે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું એટલું બધું કંઈ અઘરું નથી, પણ એક વખત જો વ્યવસ્થિત તમને સમજાઈ જશે તો તમે ભાગાકારની રીતે ગમે એવો દાખલો હશે એનું વર્ગમૂળ શોધી શકશો. પણ શરત એટલી છે કે અત્યારે જ્યારે સ્ટાર્ટિંગ આપણે કરીએ છીએ ત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો વધારે સારું. પછી એવી સંખ્યાઓ પણ આવશે કે જે પૂર્ણ વર્ગ ન હોય તો એનું વર્ગમૂળ કેવી રીતે આપણે શોધી શકીએ. બરાબર, તો આપણે એની શરૂઆત કરીએ કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. હવે સૌથી પહેલા તો ભાગાકારની રીતે જ્યારે તમારે વર્ગમૂળ શોધવું હોય ને ત્યારે તમારે સંખ્યાને જોવાની છે. સંખ્યાને જોવાની છે. સંખ્યાને જોયા પછી શું કરવાનું? તો કે સંખ્યાની જમણી બાજુથી શરૂઆત કરશું આપણે. એટલે જમણી બાજુ એટલે આ થાય 2 અંકનો એક જૂથ બનાવશું. કેટલા અંકનો જૂથ બનાવશું? 2 અંકનો એક જૂથ બનાવશું. જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાશું. જો 1 અંક હોય તો 1 અંકનો, નકર વળી પાછો કેટલા અંકનો જૂથ બનાવવાનો? 2 અંકનો જ જૂથ બનાવવાનો. તો તમને એવો પ્રશ્ન થાય, સાહેબ 5 અંકની કોઈ સંખ્યા હોય, દાખલા તરીકે 10,025, તો અમારે શું કરવાનું? તો કે તમારો આ પહેલો જૂથ, આ બીજો જૂથ અને આ ત્રીજો જૂથ, એવી રીતે અલગ અલગ આપણે એના 3 ભાગ પાડી નાખવાના 5 અંકની સંખ્યા હોય તો. બરાબર, એટલે અહીંયા આપણે જમણી બાજુથી શરૂઆત કરી તો 2 સંખ્યાનું એક જૂથ બન્યું અને એક સંખ્યાનું જૂથ બન્યું. પહેલું કામ આપણે આટલું કરવાનું છે, જૂથ બનાવવાનું છે. જૂથ બનાવ્યા ત્યારે આપણે જે ડેશની નિશાની કરી છે એ હંમેશા એ સંખ્યાની ઉપર કરવાની છે, નીચે કરવાની નથી. બરાબર, હવે જૂથ બની ગયા એટલે અહીંયા ભાગાકારના સ્વરૂપમાં આવી રીતે લખી નાખો 529. રેડી? બરાબર, જૂથ બની ગયું છે. હવે આપણે શું કરવું છે કે જૂથ બની ગયા પછી સૌ પહેલું કામ કરવાનું છે, સંખ્યાની ડાબી બાજુએ જોવાનું છે કે કયું જૂથ છે અને કઈ સંખ્યા છે. તો અહીંયા પહેલું જૂથ છે અને એમાં 5 સંખ્યા છે, ખાલી 5 આપેલું છે. હવે બીજું કામ શું? પહેલું કામ હતું આપણું કયું? તો કે એના અલગ અલગ જૂથ બનાવવાના. 2 સંખ્યાનું જૂથ. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો એક નિયમ છે, 2 સંખ્યાનું જૂથ, 2 સંખ્યાનું જૂથ બને. બરાબર, માની લો કે તમારે 3 અંકની સંખ્યા આપણે જોઈ તો એમાં 1 અંકની સંખ્યા છેલ્લે વધે તો એક જૂથ બને. અહીંયા 45 હોત તો 45 નું જૂથ બને. બરાબર, એટલે અહીંયા શરૂઆત કરવાની આપણે ડાબી બાજુથી. ડાબી બાજુની પહેલી સંખ્યા છે 5. હવે એવી સંખ્યા વિચારો કે જેનું વર્ગમૂળ 5 થી વધતું ન હોવું જોઈએ અથવા તો 5 થી ઓછું હોય. એવી સંખ્યાને તમારે વિચારવાની છે. બરાબર, તો એવી સંખ્યાને એમને સાહેબ આપણે વિચારી લઈ તો કે ના, જોવો જોઈએ. એક તો મારી પાસે છે 2 નો વર્ગ 4 અને એક મારી પાસે છે 3 નો વર્ગ 9. હવે જોવો જોઈએ, આ બેયમાંથી એકયનો વર્ગ 5 જેટલો તો આવતો જ નથી, પણ 5 થી નાનો છે કોઈ? તો કે હા છે. કયો? તો કે 2 નો વર્ગ 4 છે એ 5 થી નાનો છે. પૂર્ણ વર્ગ સંખ્યા જ લેવાની છે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આપણે જેમ ભાગાકાર અત્યાર સુધી કરતા આવ્યા એમ ભાગાકાર નથી કરવાનો. બરાબર, 529 ભાગ્યા શું કરવું એ રકમ જ તમને નથી આપી તો એ બધું ગોતવાનું છે. બરાબર, અહીંયા ભાજ્ય ગોતવાનું છે, અહીંયા ભાગફળ ગોતવાનું છે, એટલે શેષે ગોતવાનું. એ બધું કામ આપણે જાતે જ કરવાનું છે. તો જાતે કરવા માટેનો આ બીજું સોપાન કે તમારે અહીંયા જોવાનું કે 5 આપેલા છે તો એવી પૂર્ણ વર્ગ સંખ્યા લો કે જેનું
નું વર્ગમૂળ 5 જેટલું હોય અથવા તો 5 થી ઓછું હોય, વધુ હોય એ સંખ્યા નહીં લેવાની. એટલે આ 3 નો વર્ગ 9 આવશે નહીં. તો 2 નો વર્ગ 4 થયો તો અહીંયા હું એમ લખું 2 નો વર્ગ, તો કે ના, 2 નો વર્ગ એટલે મારે એમ લખવાનું 2 અહીંયા અને 2 અહીંયા. થઈ ગયા 2 વાર. 2 ગુણ્યા 2 કેટલા થશે? તો કે 4 થશે. હવે 4 થયા તો આ 5 માંથી મારે 4 ને બાદ કરવા છે, તો કેટલા વધ્યા? 1. આટલું પેલા સમજાઈ ગયું, આટલું ક્લિયર. 2 નો વર્ગ 4 એટલે 2 ગુણ્યા 2 4, 5 માંથી 4 ગયા તો 1. હવે આ આખે આખું સોપાન હતું, આખે આખું જે જૂથ છે એને નીચે ઉતારવાનું. 29 એ 29. અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં શું કરતા કે એક અંક ઉતારતા, જ્યારે આ દાખલામાં એવું નથી કરવાનું. 2 અંકની સંખ્યાનો જે જૂથ છે એ જૂથને જ એકી સાથે નીચે ઉતારી લેવાનો છે. આટલું ક્લિયર? બરાબર. હવે આગળ વધીએ. આ જે સંખ્યા છે કેટલી છે? 2. એ જ સંખ્યા એમાં ઉમેરવાની. 2 માં 2 ઉમેરો, 2 માં 2 ઉમેરો તો કેટલા થઈ જાય? 4. રેડી? અહીંયા જે સંખ્યા હોય એ જ એમાં ઉમેરવી. સાહેબ 6 હોય તો અહીંયા +6 કરીને અહીંયા 12 લખી નાખવાના. હવે અહીંયા આપણને મળ્યા 4. આપણે એને 2 અંકની સંખ્યામાં ક્રિએટ કરવો છે, એટલે પહેલો અંક અને બીજો અંક. બરાબર. તો બીજો અંક છે જ નહીં, તો તમને ખબર છે કે બીજો અંક શું હોઈ શકે? તો કે હા, એક તો 0 હોઈ શકે, એક તો 1 હોઈ શકે, એક તો અહીંયા આપણે 2 મૂકી શકીએ, એક તો આપણે અહીંયા 3 મૂકી શકીએ, એક તો આપણે અહીંયા 4 મૂકી શકીએ, એક તો આપણે અહીંયા 5 મૂકી શકીએ. એવી રીતે 6 7 8 9 10 મૂકી શકો. આટલું સમજાઈ ગયું? હવે જુઓ, તમે અહીંયા જે સંખ્યા મૂકો છો ને એ જ સંખ્યાનો એની હારે ગુણાકાર કરવાનો. 1 મૂક્યા હતા તો 1, 2 મૂક્યા હતા તો 2, 3 મૂક્યા હતા તો 3, 4 મૂક્યા હતા તો 4, 5 મૂક્યા હતા તો 5. બરાબર. હવે 40 ગુણ્યા 0 તો 0 જ થઈ જાય. 41 એકુ 41 જ થાય. 2 દુ 4, 2 4 8, 3 તેરી 9, 3 4 12, ચોકે ચોકે 16, વધી ચડી 1, ચોકે ચોકે 16 ને 1 17, 176, 55 25, વધી ચડી 2, 5 4 20, 20 ને 2 22. રેડી? આટલું ફાઇન. બરાબર. 0 41 84, 129, 176 ને 225. અહીંયા જોવો જોઈએ કેટલા છે? 129. તો 129 વાળી સંખ્યા કઈ? તો કે 43 ગુણ્યા 3. તો 43 ગુણ્યા 3 એટલે અહીંયા 3 મૂક્યા હતા 3 જોવો જોઈએ. એકમના અંકમાં શું મૂક્યું? 3, એટલે 43 બની ગયા. અને એનો ગુણાકાર કેટલા એ કર્યો? 3 સાથે કર્યો. તો 43 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? 129. 129 માંથી 129 જાય તો વધે શેષ 0 0. શેષ 0 વધી તો એનો મીનિંગ શું થયો? તો કે એનો મીનિંગ એમ થયો કે 529 નું વર્ગમૂળ મને મળી ગયું. કેટલું મળ્યું? 23. 529 નું વર્ગમૂળ, અહીંયા જે ભાગફળ હતું એ આપણો જવાબ. તો 529 નું વર્ગમૂળ આપણને મળ્યું 23. રેડી? તો દાખલાને પહેલા આપણે સમજો કે કેવી રીતે દાખલાને ગણવાનો. સ્ટેપ બાય સ્ટેપ આપણે આ દાખલાનો અભ્યાસ કરવાનો હોય. બરાબર. હવે આપણે થોડુંક વિશિષ્ટ તરીકે અલગથી એક વાત સમજવાની છે કે આવી રીતે તમે જ્યારે દાખલો કરતા હોય અને હું તમને એમ પૂછું કે ભાઈ આ 625 છે, બરાબર, મારો પ્રશ્ન એવો છે કે આ 625 નું તમે વર્ગમૂળ કાઢો. નું વર્ગમૂળ ભાગાકારની રીતે કાઢતા વર્ગમૂળમાં કેટલા અંક આવે? આવો મારો એક પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન મારે બીજી બધી જાજી બધી સંખ્યા માટે તમને પૂછવો છે. બરોબર? તો હું તમને આવી 6-7 આવા એક્સ્ટ્રા એકાદા ઉદાહરણ આપું છું અને આપણે એ બધાના જવાબ ગોતવા છે. બરોબર? બધાય માટે રકમ સરખી જ છે. હવે આ બધી સંખ્યા છે ને માની લ્યો કે પૂર્ણ વર્ગ સંખ્યા જ છે. મગજમાં એક વસ્તુ ફિક્સ કરી લેવાની કે આ 4 સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે
અને જો આપણે ભાગાકારની રીતે આનું વર્ગમૂળ શોધી તો વર્ગમૂળમાં કેટલા અંક આવે એટલે કે 529 નું વર્ગમૂળ શોધ્યું તો આવ્યું 23 અને 23 માં જોવો કેટલા અંક આવ્યા તો કે 2 અંક આવ્યા તો એવી રીતે આપણે કોઈ પણ પ્રકારની ગણતરી વગર આ ચારે ચારના જવાબ આપી શકીએ સાહેબ નો આપી શકાય પણ એવું નથી આપી શકાય કેવી રીતે આપી શકાય તો આ દાખલાની શરૂઆતનું પહેલું સોપાન તમે યાદ કરો કે આપણે શું કરીએ છીએ તો કે જમણી બાજુથી ડાબી બાજુથી બે સંખ્યાનું એક જૂથ બનાવી છે 2 અંકનું ત્યાર પછી વધે એ અંકનું બીજું જૂથ તેવી જ રીતે આમાં જુઓ બે સંખ્યાનું 2 અંકનું એક જૂથ બાકી વધ્યા 2 અંક તો પાછું 2 અંકનું એક જૂથ આમાં જુઓ જો 2 અંકનું એક જૂથ 2 અંકનું એક જૂથ 1 અંક હોય તો એનું એક જૂથ આમાં જો 2 અંકનું એક જૂથ 2 અંકનું એક જૂથ અને 2 અંકનું એક જૂથ બનાવી લીધું બરાબર 2 અંકના જૂથ બને માની લ્યો કે હજી અહીંયા કોઈ એવી સંખ્યા હોય કે જેમાં 8 અંક હોય તો કે પહેલું જૂથ બીજું જૂથ ત્રીજું જૂથ અને ચોથું જૂથ બરાબર 2 અંકની સંખ્યામાં એના જૂથ બનાવવાના હવે સંખ્યામાં જૂથ કેટલા બન્યા તો કે ભાઈ 625 માં 2 જૂથ બન્યા તો ભાઈ એના વર્ગમૂળ જે તમે શોધો ને એ વર્ગમૂળમાં તમને 2 જ અંક મળે જેટલા જૂથ એટલા અંક 1 અને 2 તો 2 જ અંક 1 2 અને 3 જૂથ તો 3 અંક 1 2 ને 3 જૂથ તો વર્ગમૂળ શોધતા 3 અંક મળે 1 2 3 અને 4 જૂથ તો વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં તમને 4 અંકની સંખ્યા મળે તો વર્ગમૂળ કાઢતા આપણને કેટલા અંકની સંખ્યા મળે એ હવે આપણને આવડી જાય ક્યારે તો કે ભાગાકારની રીતે શોધવું હોય તો બરાબર ભાગાકારની રીતે જ્યારે વર્ગમૂળ શોધવાનું હોય અને ત્યારે તમને MCQ માં ખાલી જગ્યામાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે તરત તમને લાઈટ થઈ જવી જોઈએ કે 2 સંખ્યાના કેટલા જૂથ બને છે અથવા તો આપેલ સંખ્યામાં કેટલા જૂથ બને છે એટલી જેટલા જૂથ બને 3 બને 4 બને 5 બને તો જેટલા જૂથ બને એટલા એના વર્ગમૂળ કાઢતા તમને જે સંખ્યા મળે એમાં અંકો હોય આ 80,89,189 નું આપણે વર્ગમૂળ કાઢવું હોય 8,91,891,891 નું જો તમારે વર્ગમૂળ કાઢવું હોય તો તમને એમાં 4 અંકની સંખ્યા મળે એનું વર્ગમૂળ કાઢતા તમને એમાં 4 અંકની સંખ્યા મળે હવે એવું ન કહેતા સાહેબ આ ક્યાં પૂર્ણ વર્ગ સંખ્યા છે મેં તમને પહેલાય કીધું કે આપણે અત્યારે એ નથી જોવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં આપણે માત્ર એનાથી મતલબ છે કે એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ કાઢતા આપણને કેટલા અંકની સંખ્યા મળે વર્ગમૂળમાં બરાબર એટલે એના માટે આપણે ગમે તે સંખ્યાના ઉદાહરણ લઈને જોયું કે જેટલા એમાં જૂથ બને એટલા જ એના વર્ગમૂળના અંકો હોય રેડી બરાબર તો એક્ઝામ્પલ ને વ્યવસ્થિત સમજો આ મુદ્દાને પણ વ્યવસ્થિત સમજો આ બેયને તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો હવે આપણે આગળ જોઈએ વધુ અભ્યાસ કરીએ થોડો બરાબર જે આપણે શીખા કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું એમાં આપણે એક 3 અંકની સંખ્યા જોઈ હવે એક એક્ઝામ્પલ તરીકે હજુ 4 અંકની સંખ્યા આપણને આપી છે જે છે 4096 તો પહેલા તો આપણે છે ને એને અહીંયા આવી રીતે કાઉન્સની અંદર મૂકી દેશું 4096 અને સૌથી પહેલું કામ જૂથ બનાવવાનું જમણી બાજુથી 2 અંકની એક સંખ્યાનું જૂથ 2 અંકની બીજી સંખ્યાનું જૂથ રેડી એટલે 2 જૂથ બની ગયા હવે સૌથી પહેલું જૂથ જોવો ડાબી બાજુથી 40 છે તો તમે એવી પૂર્ણ વર્ગ સંખ્યા લો કે જેનું વર્ગમૂળ 40 થી ન વધવું જોઈએ હવે 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 તો 7 નો વર્ગ આનાથી વધી ગયો તો કેનો વર્ગ આવશે તો કે 6 નો વર્ગ તો કે ભાઈ છાયે છાયે 36 રેડી બરાબર હવે 0 માંથી 6 નો જાય એટલે 10 કો લેવો પડે એટલે અહીંયા 10 ને અહીંયા 3 10 માંથી 6 જાય તો 4 3 માં 3 જાય તો 0 રેડી હવે ઉપરથી ઉતારવાનું આખે આખું સોપાન જે જૂથ હતું એ 96 હવે અહીંયા 6 માં કેટલા ઉમેરવાના કીધા હતા તો કે જે સંખ્યા હોય એ જ એમાં ઉમેરી દો 6 પ્લસ 6 6 ને 6 12 હવે આ 2 અંકની સંખ્યા છે તો આપણે એને 3 અંકની સંખ્યા બનાવી છે એટલે આ 2 અંકની સંખ્યા તો ઓલરેડી છે જ અહીંયા આપણે એના એકમના અંકમાં એવી સંખ્યા મૂકવી છે કે જેથી આપણને એનો ગુણાકાર કરતા 4096 મળવો જોઈએ તો અહીંયા જોવો જો કેટલા છે 12 છે બરાબર તમે અહીંયા જુઓ 4 મૂકો
કેટલા મૂકશો 4 તો 4 મૂકવાથી આપણને આ મળે કે ન મળે જોઈ ચોકે ચોકે 16 નો છગડો વધી ચડી 1 4 દુ 8 ને 1 9 4 એકા 4 મળે છે હો ભાઈ જોવો જોઈએ તો અહીંયા 4 મૂક્યા તો અહીંયા આપણે કેટલા મૂકશું તો કે 4 તો 496 માંથી 496 જાય તો શેષ વધે 0 તો આપણને જવાબ મળી ગયો કેટલો મળ્યો તો કે 4096 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 64 થાય કેટલું થાય 64 તો 4096 નું વર્ગમૂળ કેટલું નીકળશે 64 ત્યાર પછી છે ઉદાહરણ નંબર 9 વર્ગમૂળ શોધો એમાં પહેલો દાખલો છે 729 સેમ આ જ રીતે આપણે દાખલો ગણવાનો છે એમાં કાંઈ નવું છે નહીં હવે આપણને અહીંયા એમ નથી કીધું રકમમાં કે ભાઈ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો તો ત્યારે સાહેબ પરીક્ષામાં આવું પૂછે તો તમને જે બે માંથી સહેલી રીત પડે એ રીત તમે કરી શકો પણ લગભગ તમને ચોખ્ખો ઉલ્લેખ કરીને કહેવામાં જ આવશે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો અથવા તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો બરાબર ભાગાકારની રીત કે તો આપણે અત્યારે જે રીત કરી છે એ જ રીતે શોધવાનું રહેશે હવે સૌ પહેલા તો જમણી બાજુથી 2 અંકની એક સંખ્યાનું સોપાન અને એક અંક હોય તો બીજું સોપાન એનું બરાબર હવે એ પહેલા સોપાનને જોવો જોઈએ 7 ડાબી બાજુથી પ્રથમ સોપાનને જોતા આપણને મળે છે 7 તો એવી સંખ્યા લો કે જેનો વર્ગ 7 થી ન વધવો જોઈએ બરાબર તો કે ભાઈ 2 નો વર્ગ 7 થી ન વધે 3 નો વર્ગ તો વધી જાય તો 2 દુ 4 7 માંથી 4 જાય બરાબર તો કેટલા વધ્યા તો કે 3 હવે અહીંયા 2 માં 2 ઉમેરો એટલે 2 માં 2 ઉમેરી કેટલા થઈ ગયા 4 ઉપરથી ઉતાર્યા 29 હવે 300 ને અહીંયા 29 થઈ ગયા છે કેટલા થઈ ગયા 329 હવે જો આપણે અહીંયા 3 મૂકીએ બરાબર અહીંયા એકમના સ્થાનમાં ઓલરેડી અહીંયા 4 તો છે જ એના એકમના સ્થાનમાં 3 મૂકીએ તો નો ચાલે કારણ કે 3 મૂકો ને તમે એટલે 3 તેરી 9 બરોબર અને 3 4 12 તો અહીંયા 12 ચાલે નહીં કારણ કે અહીંયા 32 જોઈ છે તો શું મૂકશું તો કે 7 કેવી રીતે તો કે અહીંયા 7 મૂકવાના અહીંયા 7 મૂકવાના સિત્યો 49 વધી ચડી 4 7 4 28 ને 4 32 જો આવી ગયા 329 માંથી 329 જાય તો વધે શું શૂન્ય તો આપણને મળ્યું 729 નું વર્ગમૂળ કેટલું મળ્યું 27 રેડી બરાબર ત્યાર પછી જોઈએ બીજો દાખલો 1296 કઈ વાંધો નહીં બરાબર અહીંયા 1296 લખી નાખો જમણી બાજુથી 2 અંકની એક સંખ્યાનું જૂથ આગળ વધતા પાછા 2 અંકની એક સંખ્યાનું જૂથ બન્યું ઓકે હવે શરૂઆત કરવાનું છે અહીંયા ડાબી બાજુથી પ્રથમ જૂથ શું છે તો કે 12 તો કે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 તો 4 નો વર્ગ વધી ગયો એટલે ઈ ભાગ ચાલે નહીં તો 3 થી ભાગ ચાલશે તો કે ભાઈ 3 તેરી 9 12 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 3 વધે 12 માંથી 9 જાય તો કેટલા વધે 3 હવે અહીંયા 3 છે અને 3 માં આપણે એ જ સંખ્યા ઉમેરવાની એટલે 3 માં 3 ઉમેરતા આપણને શું મળે 6 ઘણીવાર છોકરા અહીંયા ભૂલ કરતા હોય છે 3 તેરી 9 કરી નાખે પછી આખો દાખલો ખોટો પડે 3 પ્લસ 3 જ કરવાનું છે એમાં ખાસ ધ્યાન રાખજો અને હવે અહીંયા જે બીજું જૂથ હતું એને નીચે ઉતારી લ્યો 96 એટલે કેટલા થઈ ગયા 396 રેડી બરાબર હવે જો અહીંયા 396 છે તો અહીંયા એકમના સ્થાનમાં શું મૂકી તો 396 આવે તો કે 6 મૂકતા અહીંયા 6 અહીંયા 6 છાયે 36 નો છગડો વધી ચડી 3 છાયે પાછા 36 ને 3 39 તો કેટલા આવ્યા 396 માંથી 396 જાય તો શેષ કેટલી વધે 0 તો અહીંયા તેથી કરીને કહેવાનું કે તેથી 1296 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 36 રેડી બરાબર સમજાઈ ગયા દાખલા આવા વધુ દાખલા આપણે ગણશું એટલે આપણને તરત જ દાખલા મગજમાં એકદમ વ્યવસ્થિત બેસી જશે અને આને ફરી એક વખત તમારે વ્યવસ્થિત તમારી બુકમાં ગણી લેવાના છે જેથી કરીને તમારો ડાઉટ્સ કાંઈ હોય તો એ સોલ્વ થઈ જાય હવે આપણે આગળ ઉદાહરણનો અભ્યાસ કરી ઉદાહરણ નંબર 10 અને 11 આમ જુઓ તો બે ઉદાહરણ એક સરખા જ છે બરાબર બેયમાં કંઈ જાજો ફરક નથી ખાલી થોડુંક અમથું રકમમાં ચેન્જીસ છે બાકી એકદમ
આ ઉદાહરણ સમજાશે એટલે તમને એ પણ સમજાઈ જશે બરોબર। હવે જો ઉદાહરણ નંબર 10 શું કહે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607 માંથી બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। આવા દાખલા આપણે 6.3 માં જોયા હતા, પણ એ અવિભાજ્ય અવયવીકરણની રીતથી હતા, જ્યારે આ દાખલા છે એ આપણને આપ્યા છે ભાગાકારની રીતે બરાબર। તો સૌ પહેલું કામ આપણે એ કરશું કે 5607 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધશું। એટલે જમણી બાજુથી બે અંકની એક સંખ્યાનું જૂથ આગળ વધતા ડાબી બાજુ તરફ વધતા પાછું 2 અંકની એક સંખ્યાનું જૂથ બનશે। રેડી? હવે આપણે ભાગાકારની રીતે આપણે એનું શું ગોતવું છે તો કે પહેલા તો આપણે એનું વર્ગમૂળ શોધવું છે। તો એના માટે ડાબી બાજુની પ્રથમ જૂથ જોવો કેટલું છે તો કે 56। તો એવી સંખ્યા લ્યો કે જેનો વર્ગ છે ને એ 56 થી વધવો ન જોઈએ। એટલે કે 6 નો સ્ક્વેર 36, 7 નો સ્ક્વેર 49, 8 નો સ્ક્વેર 64, તો 8 નો સ્ક્વેર વધી જાય તો 7 નો સ્ક્વેર છે એનાથી વધતો નથી, એટલે કે 49 બરાબર। હવે આપણે 56 માંથી 49 બાદ કરવા છે એટલે 6 માંથી 9 નો જાય એટલે અહીંયા થઈ ગયા 16 અને અહીંયા થઈ ગયા 4 બરાબર। હવે 16 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 7 અને 4 માંથી 4 જાય તો કેટલા વધ્યા 0। હવે આ જે બીજું જૂથ છે એને નીચે ઉતારવું પડશે 0 7 બરાબર। અહીંયા 7 છે તો 7 માં 7 જ સંખ્યા ઉમેરવામાં આવશે। 7 માં 7 ઉમેરો તો કેટલા મળ્યા તમને અહીંયા 14 બરાબર। હવે જુઓ 14 તો મળી ગયા બરાબર, એટલે એના એકમના અંકમાં જો આપણે 0 મૂકીને તો 140 ગુણ્યા 0 0 થઈ ગઈ, પછી 1 મૂકી તો 141 એકા 141 થઈ ગઈ। દરેક વિદ્યાર્થીને આટલું તો આવડતું જ હોવું જોઈએ બરાબર। ત્યાર પછી આપણે હજી આગળ વધવાનું છે, આપણે 707 સુધી પહોંચવું છે અથવા તો એનાથી નાની સંખ્યા। તો 142 ગુણ્યા 2, 2 દુ 4, 2 4 8, 2 એકા 2, અહીંયા 3 મૂકો તો એનો ગુણાકાર 3 આયરે થાય, 3 તેરી 9, 3 4 12 વધી ચડી 1, 3 એકા 3 ને 1 4, 429। પાછા આપણે કરશું અહીંયા 4 મૂકીને ચોકે ચોકે 16 વધી ચડી 1, ચોકે ચોકે 16, 16 ને 1 17 વધી ચડી 1, 4 એકા 4 ને 1 5 એટલે 576। અહીંયા પછી 5 મૂકીને કરશું ગુણાકાર, 25 25 વધી ચડી 2, 5 4 20 ને 2 22 વધી ચડી 2, 5 એકા 5 ને 2 કેટલા થાય 7। જોવો જોઈએ આ 725 અને આ 576। હવે આ 725 જે છે ને એ 707 થી વધી ગયું એટલે આ 145 ગુણ્યા 5 વાળો ભાગ ચાલશે નહીં। તો કયો ચાલે તો કે એની આગળનો 144 ગુણ્યા 4, તો અહીંયા 4 મૂકવાના, અહીંયા આપણે કેટલા મૂકશું તો કે 4 મૂકશું, તો કેટલો જવાબ મળ્યો તો કે 576। હવે જોઈ શેષ શું વધે છે, 7 માંથી 6 જાય તો 1, 0 માંથી 7 નો જાય એટલે 10 એટલે અહીંયા 10 અને અહીંયા 6, 10 માંથી 7 જાય તો 3, 6 માંથી 5 જાય તો 1, તો આપણને શેષ મળી કેટલી મળી 171। તો સાહેબ અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એમાં ક્યાંય શેષ નહોતી આવતી હો સાહેબ, આમાં તો શેષ આવી। તો તમે રકમ જોવો, તમને એમ જ કીધું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607 માંથી બાદ કરતા એટલે જે શેષ વધે ને એ એમાંથી બાદ કરવાની, તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। હવે અહીંયા આપણે લખવાનું છે, એક્સપ્લેનેશન કરવાનું છે કે અહીં 5607 નું વર્ગમૂળ શોધતા શેષ 131 વધે છે, જે દર્શાવે છે કે 74 નો વર્ગ એ 5607 કરતા
131 વધુ છે. 74 એટલે અહીંયા જે મળ્યા હતા એ 74 નો વર્ગ એ 5607 કરતા વધુ છે. તેથી 5607 માંથી 131 બાદ કરતા 131 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. અર્થાત જે સંખ્યા છે કઈ તો કે 5607 એમાંથી જે શેષ વધી એ બાદ કરો 131 તો શું મળે તો કે 7 માંથી 1 જાય તો 6, 0 માંથી 3 નો જાય એટલે 10 કો એટલે 10 માંથી 3 જાય તો 7. અહીંયા 10 કો લીધો તો એટલે અહીંયા 5 થઈ ગયા હતા. 5 માંથી 1 જાય તો 4 અને આ 5 ના 5 એમને. તો 5476 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેથી અહીંયા લખવાનું કે તેથી 5476 બરાબર એ 74 નો વર્ગ હોય. એટલે 5476 નું વર્ગમૂળ શું નીકળ્યું હોય? 74 નીકળ્યું કહેવાય. રેડી? આટલું સમજાણું? બરાબર. બાકી કાંઈ દાખલામાં નવું છે નહીં. એવી જ રીતે ઉદાહરણ 11, 4 અંકો વાળી સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો ડાયરેક્ટ તો આપણને જવાબ ન મળે એટલે આપણે શું કરવાનું તો કે ભાઈ 4 અંકો વાળી પહેલા તો આપણે ગોતી લઈ સૌથી મોટી સંખ્યા. કેવી? સૌથી મોટી સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા નહીં, સૌથી મોટી સંખ્યા 9999 છે. બરાબર. હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા મળી ગઈ 9999. તો હવે આપણે એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી લઈ. એટલે 2 અંકની સંખ્યાનું એક જૂથ, 2 અંકની એક સંખ્યાનું જૂથ બની ગયું. બરાબર. હવે અહીંયા 99 છે તો એવી સંખ્યા ગોતો કે જેનો વર્ગ 99 થી વધવો ન જોઈએ. તો કે 90 81, 10 10 100, તો 10 10 વધી જાય તો 9 થી ભાગ આલે એટલે 90 81. 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 8 જાય તો 1, 18 વધ્યા. બરાબર. આ જૂથ ઉતાર લ્યો અહીંયા એટલે 99. અને આ 9 માં શું ઉમેરશું તો કે 9, તો 9 માં 9 ઉમેરતા કેટલા મળ્યા? 18. હવે એના એકમના અંકમાં આપણે 0 કે 1 મૂકી તો કઈ થાય જ નહીં, કારણ કે 0 મૂકો તો 0 થઈ જાય, 1 મૂકો તો 181 કા 181. જ્યારે આ તો કેવડી મોટી સંખ્યા છે. બરાબર. તો આપણે એક કામ કરીએ, 118 છે, અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં આપણે 9 મૂકીને જોઈ જોઈએ આપણને જવાબ મળે છે કે નથી મળતો. બરાબર. કારણ કે તમે અહીંયા 0 મૂકો તો 180 ગુણ્યા 0 થઈ જાય એટલે 9 મૂકીને જોઈએ. 90 81 નો એકડો વધી ચડી 8, 9 8 72, 72 ને 8 80, 80 ની 0 વધી ચડી 8, 9 એકા 9, 8 ને 8 16 ને કેટલા થાય? 17. તો જો છેલ્લામાં છેલ્લી સંખ્યા 9 મૂકો ને તોય 1701 મળે છે. 10 મૂકવાનો તો પ્રશ્ન આવતો જ નથી. 1 2 3 4 5 6 7 8 9 સુધીની સંખ્યા તમે અહીંયા મૂકી શકો, એના સિવાયની એકય સંખ્યા તમે મૂકી શકો નહીં. તો 9 મૂક્યા, અહીંયા આપણે 9 મૂકીએ અને અહીંયા આપણે 9 મૂકીએ એટલે 189 ગુણ્યા જો આપણે 9 કરીએ તો આપણને જવાબ મળે છે 1701. તો આપણે એની બાદબાકી કરીને લખીએ કે શું જવાબ આવે. 9 માંથી 1 જાય તો કેટલા વધ્યા તો કે 8, 9 માંથી 0 જાય તો 9, 8 માંથી 7 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. એટલે આપણને એની શેષ મળી. કેટલી શેષ મળી તો કે 198 છે એ શું મળે છે? એની શેષ મળે છે. શેષ મળી ગઈ. હવે આપણે જેમ અહીંયા લખ્યું હતું સેમ એ જ કોપી અહીંયા કરવાની છે કે અહીં 9999 નું વર્ગમૂળ શોધતા 9999 નું વર્ગમૂળ શોધતા શેષ 131 આમાં વધી હતી. જ્યારે આમાં કેટલી શેષ વધે છે? 198. શેષ 198 વધે છે. શેષ 198 વધે છે. જે દર્શાવે છે કે 99 નો વર્ગ એ 9999 કરતા 198 નાનો છે.
કેટલો છે? એટલો નાનો છે, બરાબર. તો આપણે શું કરવાનું તો કે 99 નો વર્ગ જો એના કરતા 198 નાનો હોય તો તેથી 9999 માંથી 198 બાદ કરતા 198 બાદ કરતા આપણને શું મળે? પૂર્ણ વર્ગ સંખ્યા મળે. પૂર્ણ વર્ગ સંખ્યા મળે. અર્થાત 9999 માઇનસ 198, બરાબર. 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 1 જાય તો 8 અને 9 ના 9 એમને એટલે 9801. તેથી વર્ગમૂળમાં લખી નાખવાનું 9801 બરાબર 99. રેડી? બરાબર. જો બે દાખલામાં કાંઈ અઘરું નહોતું, બધું સેમ ટુ સેમ કોમન જ હતું. એટલે એમાં કાંઈ આપણને એવું લાગ્યું નથી કે ભાઈ ચલો આ અઘરો દાખલો છે કે હેલો દાખલો છે, એવું નથી. થોડોક અઘરો છે. વ્યવસ્થિત જો તમે સમજશો તો તમને બે દાખલા આવડી જશે. રેડી? બરાબર. તો દાખલાને વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 12. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 1300 માં ઉમેરતા, જો એમાં બાદ કરતા હતું, જ્યારે ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. આગળના ઉદાહરણ જોઈએ એમાં બેમાં બાદ કરવાનું હતું, જ્યારે આ ઉદાહરણમાં આપણે સંખ્યા ઉમેરવાની છે. તો પહેલું કામ તો આપણે છે ને એનું વર્ગમૂળ શોધવાનું જ કરશું ભાગાકારની રીતે, બરાબર. એટલે આપણે 1300 નું વર્ગમૂળ શોધવું છે. તો બે સંખ્યાનું જૂથ અને બે સંખ્યાનું જૂથ. હવે 1300 છે એટલે આપણે એવી સંખ્યા લેવી છે કે જેનો વર્ગ 13 થી ન વધવો જોઈએ. તો કે ભાઈ 3 તેરી 9, કેમ કે ચોકે ચોકે તો 16 થાય. હવે 13 માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 4. 3 માં 3 ઉમેરો તો કેટલા થાય? 6. હવે અહીંયા આખું જૂથ છે એ નીચે ઉતાર લ્યો એટલે કેટલા થઈ ગયા? 400. 3 માં 3 ઉમેર્યા એટલે કેટલા આપણને મળ્યા? તો કે 6. હવે આપણે અહીંયા એવી સંખ્યા મૂકવી છે એકમના અંકમાં કે જે 400 થી ન વધવી જોઈએ, બરોબર. તો કે ભાઈ 63 ગુણ્યા 3 કરી, 3 તેરી 9, 3 6 18, 4 મૂકીએ, ચોકે ચોકે 16 વધી ચડી 1, 4 છીક 24, 24 ને 1 25, 5 મૂકીએ, 25 25 વધી ચડી 2, 5 6 30, 30 ને 2 32, 6 મૂકીએ, 6 6 36 નો છગડો વધી ચડી 3, 6 6 36, 36 ને 3 કેટલા થાય? 39 થાય, બરોબર. તો હવે જો આ 66 ગુણ્યા 6 કરીને તો 396 આવે. તો અહીંયા 6, અહીંયા 6 અને કેટલા આવ્યા? અહીંયા 396. 400 માંથી 396 જાય તો કેટલા વધે? 4. આપણે 10 કો લઈને બાદબાકી કરી તો એના કરતા તો આપણે આમ કરી લેવું 97 98 99 100. તો કેટલા વધ્યા? તો કે 4 વધ્યા, બરોબર. એટલે અહીંયા શેષ કેટલી વધે છે? 4 વધે છે, બરોબર. હવે જોજો અહીં 1300 નું વર્ગમૂળ શોધતા શેષ 4 વધે છે. કેટલી શેષ વધે છે? 4 વધે છે, જે સૂચવે છે કે અહીંયા કેટલી સંખ્યા છે? 36. 36 નો વર્ગ એના કરતા પણ 1300 છે એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. કારણ કે 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36 તો થઈ ગયું, તોય શેષ કેટલી વધી? 4. તો 36 નો વર્ગ કરતા આપણને ખબર પડી કે 36 નો વર્ગ છે એના કરતા પણ 1300 કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. તેથી 1300 પછીની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હોય? તમને ખબર છે? મને નથી ખબર, પણ આપણે શોધી શકીએ કે 36 અહીંયા જવાબ તો મળી ગયો, તો એ શેષ 4 વધી. તો 36 પછીની કઈ સંખ્યા આવે? તો કે 37. તો 37 નો વર્ગ કરવાનો. હવે 37 નો વર્ગ નથી આવડતો તો રફ કામ કરી લ્યો. 37 ગુણ્યા 37, બરોબર. 7 ની 0, 3 7 21 વધી ચડી 2, 3 તેરી 9, 9 ને 2
11, 7 7 49, વધી ચડી 4, 7 તેરી 21, 21 ને 4 25, 9 3 5 ને 1 6, 1 ને 2 3 અને 1 ને 1 એમને જોવો જોઈએ શું મળ્યું 1369. તો 37 નો વર્ગ બરાબર 1369. બરાબર, આટલું થઈ ગયું. તેથી નાનામાં નાની સંખ્યા એટલે કે ઉમેરવાની થતી નાનામાં નાની સંખ્યા કે જે 1300 માં ઉમેરતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. કઈ સંખ્યા? તો કે આપણી પાસે જે મળ્યો 37 નો વર્ગ, બરોબર, અહીંયા લખો 37 નો વર્ગ માઇનસ 1300. તમને ખબર જ છે 37 નો વર્ગ કેટલો હતો? 1369. તો એમાંથી તમે 1300 બાદ કરો એટલે જવાબ મળે તમને શું મળ્યો? 69. તો 1300 માં જો નાનામાં નાની સંખ્યા 69 આપણે ઉમેરીએ તો આપણને એ સંખ્યા પૂર્ણ વર્ગ મળે. અને આપણને કીધું હતું કે મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે 1300 માં 69 ઉમેરીએ, 1300 માં 69 ઉમેરી તો કેટલા થાય? 1369. અને એનું વર્ગમૂળ પણ શોધવું છે તો 1369 બરાબર કેટલા થાય? 37. આ આપણો દાખલો અહીંયા પૂરો. રેડી? દાખલાને વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. જો આજના વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 8ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનલને લગતા આવા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.